તો આ આપણે અહીંયા જૂની કબ્રસ્તાનમાં છે. થોડાક વર્ષો પહેલાં બરાબર સરખી રીતના રિનોવે કરવામાં આવેલ છે. આ કબ્રસ્તાન તમે જોઈ રહ્યા છો કે સરખી રીતના રંગ રાખવામાં આવેલ છે. ઈંટો ઉપર અને નીચે પણ સરખી રીતના ગુદરોને કરવામાં આવેલ છે. તો તમે જોયા ને કે આ ખોજા કબ્રસ્તાન છે, બાજુમાં ઇસ્માઇલી કબ્રસ્તાન છે, એના પછી બોહરાની કબ્રસ્તાન છે, અને આ કોતે ગોશ આપણા સુન્ની ભાઈઓની કબ્રસ્તાન છે. આ છે જમીન કે જે આપણા કોમના સખી અહમદભાઈ ઇબ્રાહીમને મરેલ હતી જ્યારે તેઓનું જારદા ફ્રેન્ચ સરકારને વકફ કરે હતા. તો એક જમીન આ મરેલ હતી તેઓને, જે પોતે બધા મુસલમાન જમાતો માટે વકફ કરેલ કે બધા મુસલમાન જમાતો કબ્રસ્તાન બનાવે પોતપોતાનું, અને બીજી જમીન જ્યાં આપણી હાલમાં મસ્જિદ, ઇમામબારો અને મુસાફરખાનો છે. આપણે જોઈ રહ્યા છીએ કે મરહૂમ જાફર ભાણજીની કબર છે. તેઓ અહીંયા દફન ક્યારે કરવામાં આવેલ છે? 13 સપ્ટેમ્બર 1947 લખેલું છે. 13 સપ્ટેમ્બર 1947 લખેલું છે. યાની કે આ જે કબ્રસ્તાન શરૂ થઈ છે 1905માં શરૂ થઈ છે. 1905માં શરૂ થઈ હશે આ કબ્રસ્તાન. આપણે એમ કહી શકીએ કે પછવારેનું જે ભાગ છે એ અહીંયાથી શરૂ થઈ હશે બધી કબરોને બનાવવામાં, અને આ જે મોરનો ભાગ છે આખું, આ આપણે કહી શકીએ કે આ બધું મોરનો ભાગ છે. વાં પછવારે સૌથી જૂની કબરો વાં પછવારી હશે. અને એટલે આપણે ત્યાં કહેવામાં આવે છે, જેવી રીતના માસૂમભાઈ મને કીધું, માસૂમ ચાચાએ મને કીધું કે શાયદ અહમદભાઈ ઇબ્રાહીમની કબર ઓલા ભાગમાં આવેલી ગઈ છે, જ્યાં આપણા ઇસ્માઇલીઓની કબ્રસ્તાન છે ઓલા ભાગમાં આવેલી ગઈ છે. હવે તો વચમાં ભીત આવી ગઈ છે એમ કહેવામાં આવે છે માસૂમ ચાચા પ્રમાણે. શાયદ અહમદભાઈ ઇબ્રાહીમની કબર ઓલા ભાગમાં હાઈલી ગઈ હશે, જ્યાં આપણા ઇસ્માઇલી ભાઈઓની કબ્રસ્તાન છે. मरहूम अली भाई भांजी, वफ़ात तारीख 8 जून 1951. તો આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતના સરખી રીતના કબ્રસ્તાનને આમીનાશી કરવામાં આવેલ છે. ભીત છે સરખી રીતના રંગવાળી, અને તમે જોશો કે ઈંટ, કબરોની ઈંટ પણ સરખી રીતના રંગવાળી છે. પણ જે વધારે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ આપણે ભૂલી ગયા છે કે ઘણી કબરો ઉપર નામ નથી. યાની કે જો આપણે સરખી રીતના એ કબ્રસ્તાનને બનાવે પણ જે નામ હોવા ખપે કબરો પર એ જો ના હોય તો પછી જે એસેન્શિયલ છે એ આપણે ભૂલી ગયા. જે એસેન્શિયલ છે કે આપણને ખબર પડે કે આ કેદી કબર છે તાકે આપણે ફાતિહા ખ્વાની કરી શકીએ, એ આપણે ભૂલી ગયા છે કે આપણે સ્વીવી નથી કર્યા બરાબર, આપણે એના બારામાં તહકીક બરાબર નથી કર્યા, આપણે બરાબર સ્ટ્રક્ચર નથી કર્યા આપણું ઓર્ગેનાઇઝેશન, આપણું નિઝામ, કે કેવી રીતના આપણે કોશિશ કરે કે કબરોની નિશાન વિખાઈ ન જાય, કબરોની નિશાન બાકી રહે. યાની કે કબરોના નામની નિશાન વિખાઈ ન જાય, કબરોના નામનું નિશાન બાકી રહે. કારણ કે આપણને ખબર પડે કે મને ખબર છે કે મારા પોતાની અહીંયા ફૂઈની કબર અહીંયા છે આ કબ્રસ્તાનમાં, પણ મને પોતાને નથી ખબર કે ક્યાં છે મારી ફૂઈની કબર. કેમ કે જ્યારે તેઓ નાના હતા તેઓનું ઇંતકાલ થઈ ગયું હતું. મારી એક ફૂઈ અટાણે હવે મને નથી ખબર આ બધી કબરોમાં કે કઈ કબર હશે મારી ફૂઈની. એક નાની કબર હશે, કેમ કે તેઓ નાના હતા ત્યારે તેઓનું ઇંતકાલ થઈ ગયું.
તો મને પોતાને નથી ખબર કે અહીંયા મારી ફૂઈની જે કબર હશે એ કઈ હશે. જેવી રીતના તમે જો કે ખુદ આપણને અહમદભાઈ ઇબ્રાહીમની કબરનો પત્તો નથી કે ક્યાં છે. કેટલા કહે છે કે ઇસ્માઇલી કબ્રસ્તાનમાં હાલું ગયું છે, કેટલા શાયદ એમ કહેતા હશે કે ના અહીંયા જ આ જ કબ્રસ્તાનમાં હશે.